શરૂઆત કરીશું રૂપિયાના કારોબાર સાથે તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 3 પૈસા જેટલો મજબૂત થઈને 83.51 પ્રતિ ડોલરની સામે 83.48 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો અને ત્યારબાદ આપણે 83.49 ઉપર રૂપિયામાં કારોબાર જોઈ શકીએ છીએ। ડોલર ઇન્ડેક્સ ઉપર નજર કરી લઈએ તો 105ની આસપાસ અત્યારે પણ આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે। વધુ ચર્ચા કરીશું। એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે। જતીનજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। ગુડ મોર્નિંગ। અને આગળ તમે કરન્સીને કઈ રીતે જોઈ રહ્યા છો? હવે મોંઘવારીના આંકડાઓની પણ ઉપર પણ આપણી નજર રહેલી છે, ત્યારે યુએસડી આઈએનઆરને માટે આપનો કઈ રીતનો વ્યૂ રહેશે? જો જાણના જે હિસાબથી યુએસડી આઈએનઆર રેન્જમાં વોલેટિલિટી કન્ટિન્યુડ રાખી છે। ઇલેક્શનના રૂઝાનના પાછળ આપણે જોયું છે કે વોલેટિલિટી છે થોડી વધી ગઈ હતી, બટ મોરઓરલેસ હેજેસનું પાર્ટિસિપેશન છે આના અંદર, સ્પેક્યુલેટિવ પાર્ટિસિપેશન જે છે એ ઓલમોસ્ટ નીલ છે। સો રેન્જ બાઉન્ડ કારોબાર અને વોલેટિલિટીને સાથે જ આને જોઈને ચાલવું જોઈએ। બહુ મોટા ભાગે આના અંદર મોમેન્ટમ નથી દેખાતું। જે રેન્જ બની રહી છે ક્યાંય ને ક્યાંય 83.70 ઓન ધ વીકર સાઇડ ફોર ધ રૂપી અને 83.33 અને 83.25 ઓન ધ હાયર એન્ડ, બસ આ રેન્જના અંદર જ 30 થી 40 પૈસાના જે રેન્જ છે એના અંદર જ ડોલર રૂપીનું પેર જે છે આપણને જોવા મળશે। મોરઓરલેસ આ રેન્જને અગર જેને પ્લે કરવું હોય તો 80 થી 30, 25ના રેન્જમાં જ્યારે બી દેખાય ત્યારે જ એના અંદર બાઇંગ કરવું યુએસડી આઈએનઆર પેરના અંદર, અને 83.70ના રેન્જમાં જ્યારે બી મળે છે ત્યારે શોર્ટ કરીને ચાલવું। સો આ રેન્જને જ પ્લે કરવાની સલાહ રહેશે। વેનસડેના દિવસે યુએસના સીપીઆઈના આંકડા આવવાના છે, સાથે સાથે જ પોલિસીના અપડેટ્સ પણ આવવાના છે, તો જેના કારણથી વોલેટિલિટી થોડી અહીંયાથી વધતી જરૂર દેખાઈ શકે છે। જો ડોલર ઇન્ડેક્સના અંદર અગર સ્ટ્રોંગ મોમેન્ટમ પાછું આવ્યું, પ્રોફિટ બુકિંગ દેખાયું 104.25, 104.30 સુધીના લેવલ્સ આવ્યા, તો યુએસડી આઈએનઆર રૂપિયો જે છે એ ક્યાંય ને ક્યાંય તમને થોડો વધતો અરાઉન્ડ અબાઉટ 80-20, 80-25 સુધીના ઝોનમાં આવી શકે। જી જાણ। ઓકે, તો એક રેન્જની અંદર જ આપણને યુએસડી આઈએનઆર દેખાઈ રહ્યો છે, તો એ રેન્જની વાત કરીએ તો 83.25થી 83.75ની વચ્ચે, 83.70ની વચ્ચે આપણને રૂપિયો લાગી રહ્યો છે અને આ જ રેન્જને તમારે પ્લે કરવાની રહેશે। તો આપણે અહીંયા આગળથી યુએસડી આઈએનઆરની વાત કરી। હવે સોનાની વાત કરી લઈએ તો ગઈકાલની સુસ્ત ચાલ બાદ આજે સોનામાં રિકવરી જોવા મળી છે અને જ્યાં કોમેક્સ ગોલ્ડમાં $2300 ઉપર કારોબાર નોંધાયો છે, તો સ્થાનિક બજારમાં પણ આપણે જોઈએ તો 71,175ના સ્તરની આસપાસ આપણને કારોબાર દેખાઈ રહ્યો છે। અત્યારે આપણે 71,089 ઉપર કારોબાર જોઈ રહ્યા છે। યુએસમાં વ્યાજદર પર ફેડના નિર્ણય ઉપર હવે બજારની નજર બનેલી છે। જતીનજી, સોનામાં આપણે અત્યારે જોઈએ કોમેક્સ ઉપર એક્ઝેક્ટલી 2300ના સ્તર પર આપણે કામકાજ કરી રહ્યા છે, 71,000ની આસપાસ એમસીએક્સ પર હવે ફેડના નિર્ણયની, મોંઘવારીના આંકડાઓની આપણે એકદમ રાહ જોઈ રહ્યા છે। કઈ રીતે તમે સોનાને અહીંયા આગળથી જોઈ રહ્યા છો? જો મોમેન્ટ જોવા જઈએ તો ક્યાંય પ્રોફિટ બુકિંગનું ગઈકાલના દિવસથી સાંજના ટાઈમથી જોવા મળી રહ્યું છે, અને સાથે સાથે જ આપણે જોવા જઈએ તો જે ઓવરઓલ આઉટલુક જે છે બ્રોડલી ભલે પોઝિટિવ બનેલો છે, બટ ક્યાંય ને ક્યાંય અહીંયા થોડોક ડર બેસેલો છે કે નોન ફાર્મ પેરોલ્સના જે આંકડા આવ્યા હતા શુક્રવારના દિવસે, એ વધીને આવ્યા હતા, તો જેના કારણથી હજી પણ એમના પાસે સ્પેસ બચી જાય છે કે હાયર ફોર લોંગર જે છે એ કન્ટિન્યુ રાખી શકે છે। સો જે સપ્ટેમ્બરમાં રેટ કટની જે એક્સપેક્ટેશન જે હમણાં માર્કેટે અહીંયા ચાલી રહ્યો હતો, એ ક્યાંય ને ક્યાંય અહીંયાથી થોડું વેવ ઓફ થતું દેખાય છે, અને જેના કારણથી આ પ્રેશર જે છે એ બિલ્ટઅપ છે। પણ જો કમેન્ટ્રી આગળ બ્રોડલી સ્પીક એમનું વ્યૂ પોઈન્ટ આવી જાય છે ફેડરલ ડેસ્કના તરફથી કે આગળ ચાલતા રેટ કટ જે છે એ તમને જરૂર દેખાશે, અને 2024માં સ્પેશિયલી અગર એવા વર્ડ્સ યુઝ કર્યા કે 2024માં રેટ કટની પોસિબિલિટીઝ છે, તો આ પણ એક સપોર્ટિવ મેજર્સ બની જશે ગોલ્ડ અને સિલ્વરના માટે। સો કમેન્ટ્રી ઇમ્પોર્ટન્ટ છે, અને ત્યાં સુધી કમેન્ટ્રી અને પોલિસીના અપડેટ નથી આવતા ત્યાં સુધી આઉટલુક જે છે થોડુંક અહીંયાથી વીકનેસનો બની ગયો છે ગોલ્ડ અને સિલ્વરના માટે આફ્ટર યસ્ટરડે સેલ ઓફ। સો એડવાઇસ એ જ રહેશે કે સેલ ઓન રાઇઝની ફિલહાલ સ્ટ્રેટેજી છે એ ફેવરેબલ લાગી રહી છે। બાઇંગ જે છે એ ક્યાંય ને ક્યાંય થોડુંક અહીંયાથી રિસ્કી થઈ ગયું છે। જો તમે મોટા ભાગે બાય કરવા ઈચ્છતા હો તો નીચેમાં એક્યુમ્યુલેશનના હિસાબે કરવાના હો તો જ અહીંયા આગળથી એન્ટ્રી લો, અથવા થોડું વેઇટ કરી લો, તમને હજી પણ નીચલા સ્તરો પર થોડુંક બાઇંગ કરવા મળી શકે છે। અરાઉન્ડ 70,000, 69,000ના વચ્ચે આજુબાજુ તમને પ્રાઇસીસ મળી શકે છે। ઓકે, તો અત્યારે આપણે જે રીતે ફેડની પોલિસીની રાહ જોઈ રહ્યા છે, કઈ રીતની કોમેન્ટ્રી આવે છે એના ઉપર ખાસ નજર બનેલી છે, પરંતુ અહીંયા આગળથી જો આપણે વાત કરીએ તો થોડા દબાણ તરફી કારોબાર આપણને રહેતો દેખાઈ શકે છે, તો થોડા ઘટાડાની રાહ જોવાની તમારે માટે સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે। 69,000, 70,000ની આસપાસ સોનું મળે છે ત્યારે ખરીદારી કરીને ચાલો। અત્યારે જો તમારે કોઈ વ્યૂ લેવો હોય તો સેલ ઓન રાઇઝની રણનીતિ તમે અપનાવીને ચાલી શકો છો।
તો હવે આપણે વાત કરી લઈએ સોના બાદ ચાંદીની પણ. તો શરૂઆતી કારોબારમાં ચાંદીમાં રેન્જ બાઉન્ડ કામકાજ રહ્યું અને જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ $30 નીચે રહેતા દેખાયા છે. ઇવન 2.36% જેવા દબાણ સાથે $29 ઉપર કારોબાર પહોંચતો આપણને દેખાઈ રહ્યો છે. સ્થાનિક બજારમાં પણ આપણે જોઈએ તો લગભગ 2% જેવું દબાણ અહીંયા આગળથી ચાંદીની અંદર દેખાઈ રહ્યું છે અને 88,247 ઉપર કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. જતીનજી, ચાંદીમાં વધારે દબાણ બનતું અહીંયા આગળથી દેખાઈ રહ્યું છે. અહીંયા આગળ આપની આ ઘટાડાના કયા કારણો જોઈ રહ્યા છો અને આપની સલાહ કઈ રીતની રહેશે? જેના મોરલેસ ઘણું બધું એને પ્રાઇઝિંગ કરી લીધું હતું. જેટલું બી ઇન્ટરેસ્ટ રેટ કટના પાછળ જે એક્સપેક્ટેશન જે છે એ વધી ગયું હતું, એના કારણથી ગોલ્ડ અને સિલ્વર બેના અંદર બાઇંગ મોમેન્ટમ જોવા મળ્યું હતું. અને સાથે સાથે જ બેઝ મેટલ માર્કેટના અંદર પણ જે હિસાબથી પોઝિટિવિટીને એવું કારોબાર થઈ રહ્યો હતો, એ પણ ક્યાંય ને ક્યાંય એનો સપોર્ટ મળી રહ્યો હતો. પણ હવે બેઝ મેટલ પણ ક્યાંય ને ક્યાંય મોરલેસ રેન્જમાં છે અને ગઈકાલના દિવસથી જોવા જાવ તો ક્યાંય ને ક્યાંય થોડું પ્રોફિટ બુકિંગ એના અંદર બની ગયું છે. સો મુખ્ય કારણના વજહથી જોવા જઈએ તો આ સિલ્વરના અંદર પ્રોફિટ બુકિંગ જ દેખાઈ રહ્યું છે મને. કોઈ ટ્રેન્ડ મને નથી લાગતો કે જ્યાંથી ચેન્જ થઈ ગયો હોય, બટ યસ, મોરલેસ ગોઈંગ બિફોર ધ ઇવેન્ટ સેલ ઓફ જે છે એ દેખાઈ રહ્યું છે. અને આઈ થિંક ઇટ ઇઝ મચ બેટર કે આવતીકાલે જે ફેડરલ રિઝર્વની પોલિસીના અપડેટ્સ આવશે એના પહેલા જો ઓલરેડી ગોલ્ડ અને સિલ્વર ડિસ્કાઉન્ટ કરી લે છે વર્સ્ટ કેસ સિનારીઓ, તો અહીંયા બહુ વધારે મોટા ભાગે એના અંદર ઇમ્પેક્ટ નહીં દેખાય પોલિસીના નેગેટિવ અગર હોકિશ કમેન્ટ્સ આવી જાય છે તો પણ. સો આઈ થિંક બાઇંગનું રુઝાન જે છે એ રાખીને ચલાય, પણ થોડીક જગ્યા હજી પણ રાખો નીચેમાં. 88,000 પાસે મોરલેસ મને અહીંયા સપોર્ટ જરૂર દેખાય છે, બટ કેમ કે ઇવેન્ટ છે સો વોલેટિલિટી થોડી વધી શકે છે. સો 1,500-2,000 પોઈન્ટનું બફર જે છે હજી અહીંયાથી બની શકે છે. સો અરાઉન્ડ અબાઉટ 86,000 સુધીનું પણ ડાઉનસાઇડનું લેવલ્સ ટચ કરી શકે છે ઇવેન્ટના કારણથી. બટ હાયર સાઇડમાં પ્રોબેબિલિટી થોડીક અહીંયા ઓછી છે ફોર ધ નેક્સ્ટ 24 hours. એગ્રેસિવલી જે ટ્રેડ કરતા હોય એમના માટે જ વ્યૂ પોઈન્ટ આપીશું કે 88,700, 88,800 ના આજુબાજુ પ્રાઇસીસ મળે છે ત્યારે શોર્ટ કરીને ચાલો. 89,250 ના ઉપર સ્ટોપ લોસ રાખીને અને લોઅર સાઇડ પર 88, 87,500 આ લેવલ્સના ટાર્ગેટ રાખો 1 થી 2 દિવસનું વ્યૂ પોઈન્ટ રાખીને. ફેડરલ રિઝર્વની કમિટીના પોલિસીના પહેલા આ પોઝિશન જે છે સ્વેર અપ પણ કરી લેવાની છે. જી જના. ઓકે, તો ચાંદીમાં પણ એક ઘટાડાની સંભાવના આપણને વધારે દેખાઈ રહી છે અને સ્ટ્રેટેજી એગ્રેસિવ ટ્રેડર્સ માટે જો અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવો 87,500ના ટાર્ગેટ માટે અને સ્ટોપલોસ જે છે 89,250નો તમારે રાખવાનો રહેશે. તો ચાંદીમાં પણ વેચીને કારોબાર કરવાની સલાહ અને અહીંયા આગળથી ચાંદીમાં હજી વધારે ઘટાડો આવતો આપણને દેખાઈ શકે છે. તો ઓવરઓલ આપણે સોના ચાંદીની અહીંયા આગળથી વાત કરી છે અને આ સાથે હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ આપણે મેટલ્સ, ક્રૂડ તેમજ અન્ય કોમોડિટીઝની ચર્ચા સાથે જતીન ત્રિવેદી સાથે આ શોમાં આગળ વધીશું. વિરામ બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે આપણી સાથે ચર્ચામાં જતીન ત્રિવેદી જોડાયેલા છે. હવે આપણે મેટલ્સના કારોબારની વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં બેઝ મેટલ્સની ચાલ નબળી પડતી જોવા મળી, પણ વૈશ્વિક બજારમાં આશરે 5 સપ્તાહના નીચલા સ્તરેથી કોપરમાં સુધારો નોંધાયો. અહીંયા ચાઇના તરફથી ખરીદારી વધતા કોપરને સપોર્ટ મળતો દેખાયો છે. સ્થાનિક બજારમાં પણ આપણે નજર કરી લઈએ તો કોપર, એલ્યુમિનિયમ અને ઝિંકને આપણે લાલ નિશાનની અંદર કારોબાર કરતા જોઈ શકીએ છીએ. 858 પર આપણને કોપર દેખાઈ રહી છે. 0.5% દબાણ એલ્યુમિનિયમમાં પણ લગભગ 0.5% દબાણ અને ઝિંકમાં પણ 0.5%ની આસપાસનું દબાણ આપણે બનતું જોઈ રહ્યા છે. ઝિંક 255ના લેવલ ઉપર. જતીનજી, કોપરને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? જે રીતે આપણે જોયું હતું કે પાછલા મહિનામાં એક સારી મજબૂતી દેખાઈ, ત્યારબાદ આપણે તમામ આપણે નોન એગ્રી કોમ્યુનિટીની અંદર જે રીતે જોયું હતું, ખાસ કરીને પ્રેશિયસ મેટલ્સ અને આ બેઝ મેટલ્સની અંદર એક દબાણ તરફનો માહોલ બનતો દેખાયો, પણ ફરી પાછી એક વખત મેટલ્સની અંદર એક રિકવરી આવતી દેખાઈ રહી છે. તો હવે આપણે કઈ રીતની ચાલ લાગી રહી છે કોપર તેમજ અન્ય મેટલોની? જો જેના ઇમિડિયેટ બેસિસ પર શોર્ટ ટર્મમાં જોવા જઈએ તો થોડુંક અહીંયા વીકનેસ જે છે કન્ટિન્યુ રહી શકે છે. જે હિસાબથી પ્રાઇઝેસે રિએક્શન આપ્યું છે ચાઇનીઝ ઇકોનોમી ડેટાના પાછળ અને સાથે સાથે જ જે પેસથી આગળ વધવું જોઈએ ડેવલપમેન્ટ બીકોઝ ઓફ ઇન્ટરેસ્ટ રેટ કટ. હાલાકી જોવા જઈએ તો યુરો અને બ્રિટનના તરફથી અને કેનેડા તરફથી ઇન્ટરેસ્ટ રેટ કટનું જે સ્ટેપ છે, ઇનિશિએશન જે ચાલુ થયું છે, તો યુએસનું જ્યારે પાર્ટિસિપેશન ચાલુ થશે ઇન્ટરેસ્ટ રેટ કટના માટે, તો ગ્લોબલ ઇન્ટરેસ્ટ રેટ કટનું જે સિનારીઓ રહેશે કે બેઝ મેટલ માર્કેટને બહુ સ્ટ્રોંગલી સપોર્ટ કરતો જોવા મળી શકે છે. બટ જ્યાં સુધી આ યુએસનું એક ક્લેરિટી નથી આવી જતી, જે આઈ થિંક વેનસડેના દિવસે ખબર પડી જશે
કે 2024માં ઇન્ટરેસ્ટ રેટ કટ થવાનું છે કે નથી થવાનું. જો સપ્ટેમ્બર પણ થાય છે કે સપ્ટેમ્બરથી ડિલેટ કદાચ ઓક્ટોબર નવેમ્બરમાં થાય તો ડેફિનેટલી પાછું અહીંયા એક બેઝ સપોર્ટ જે છે ક્યાંય ને ક્યાંય લીધો જોવા મળી શકે છે બેઝ મેટલના માટે. બટ હમણાં એઝ ઓફ નાઉ ફોર ધ નેક્સ્ટ કપલ ઓફ ડેઝ જે ટ્રેડર્સ છે એમના માટે સલાહ રહેશે કે બહુ એગ્રેસિવલી અહીંયા કોઈ પોઝિશન ના બનાવી. હાયર સાઇડ પર જ્યાં સુધી સ્વિંગ હાઈસ ક્રોસ નથી કરતું બાય ધ ટાઈમિંગ 865 ના ઉપર ક્લોઝિંગ નથી આવતું ત્યાં સુધી મારું કન્વિક્શન બહુ હાઈલી નથી હમણાં કે કોપરના પ્રાઇસીસ અહીંયાથી બહુ અપટ્રેન્ડમાં રહે. એકવાર 865 ના ઉપર સ્ટ્રોંગલી ક્લોઝિંગ કાં તો ટ્રેડ કરવા માંડે છે ડેલી ઇન્ટ્રાડે બેસિસ પર પછી એના અંદર કન્વિક્શન જે છે એ વધી જાય છે. સો એગ્રેસિવલી જે ટ્રેડ કરતા ઈચ્છતા હોય એ લોકો માટે જ મારી સલાહ રહેશે કે અહીંયા અરાઉન્ડ અબાઉટ 855 થી 860 ના વચ્ચે થોડુંક અક્યુમ્યુલેશન સ્ટ્રેટેજીના હિસાબે બાઇંગ કરીને ચાલી શકો છો. થોડુંક નીચેમાં સ્પેસ રાખો હજી અક્યુમ્યુલેટ કરવાની. 850 ના નીચે જ્યાં સુધી ટ્રેડ નથી થતું ત્યાં સુધી એકાદ બે દિવસ માટે થોડુંક પોઝિટિવિટીનો કારોબાર જરૂર બની શકે છે. બટ કેમ કે આવતીકાલના દિવસે બહુ સ્ટ્રોંગ ઇમ્પોર્ટન્ટ ડેટા છે, સીપીઆઈ ડેટા છે યુએસના સાંજના ટાઈમ પર અને રાતના ટાઈમ પર જ્યારે આપણું માર્કેટ ક્લોઝ થઈ જશે ત્યારે ઇન્ટરેસ્ટ રેટનું ડિસિઝન છે. તો આ પોઝિશન જે છે આજ ને કાલે 2 દિવસના હિસાબથી જ રાખવાની છે. 850 ના નીચે સ્ટોપ લોસ, 855 થી 858 ના વચ્ચે બાઇંગ પોઝિશન અને હાયર સાઇડ પર 865 ના આજુબાજુ ટાર્ગેટ્સ. બહુ વધારે મોટા ટાર્ગેટ નથી રાખવાના મને. એકવાર ક્લેરિટી મળી જશે કે ઇન્ટરેસ્ટ રેટ કટનું છે રુઝાન સપ્ટેમ્બરથી તો ડેફિનેટલી અહીંયાથી વ્યૂ પોઈન્ટ જે છે પોઝિટિવ બની જશે ઓવરઓલ બધા જ બેઝ મેટલના. ઓકે, તો અહીંયા આગળથી કોપર માટે જે સલાહ તમારે માટે બનતી દેખાઈ રહી છે, ખાસ કરીને જે એગ્રેસિવ ટ્રેડર્સ છે એમના માટે જ આજે ફેડના આઉટકમ્સ અને મોંઘવારીના આંકડા આવે એ પહેલાં સુધી તમે આ વ્યૂ લઈને ચાલી શકો છો. કોપરમાં 855 860ની આસપાસ ખરીદારી કરો, ટાર્ગેટ 865ના અને સ્ટોપલોસ 850નો રાખવાનો રહેશે. અને જતીન, જે રીતે આપણે અગાઉ પણ વાત કરી હતી કે એક જ્યારે કોપરની અંદર સારી તેજી આવતી દેખાઈ હતી એના પગલે આપણે એલ્યુમિનિયમમાં પણ થોડું ફોકસ આવતા જોઈ રહ્યા હતા. તો એલ્યુમિનિયમ માટે હવે આપનો વ્યૂ કઈ રીતનો બની રહ્યો છે? જેના મોરલેસ સેમ ઇનલાઇન વ્યૂ રહેશે બધા જ બેઝ મેટલના માટે. 1 થી 2 દિવસના હિસાબે થોડુંક શોર્ટ કરી અહીંયા આવી શકે છે બીકોઝ મોરલેસ ગોઈંગ બિફોર ધ ઇવેન્ટ ઘણા પ્રોફિટ બુકિંગ પછી આપણે લેવલ્સ પર છે હમણાં. ઓલમોસ્ટ બધા જ મેટલ્સના અંદર આપણે જોવા જઈએ તો 5 to 6% જે છે એ ક્યાંય ને ક્યાંય સેલિંગ પ્રેશર જે છે અબ્ઝોર્બ કરી ચૂક્યા છે ફ્રોમ ધ હાઈ પીક જે રિસન્ટલી મે મહિના અંદર બનાવ્યા હતા આપણે બેઝ મેટલ માર્કેટના અંદર. સો મેજર ઇવેન્ટના પહેલા અગર ઓલરેડી સેલ ઓફ થઈ ચૂક્યું છે તો ખૂબ ફર્ધર અહીંયાથી સેલ ઓફ જે છે એ નહીં દેખાય. શોર્ટ કવરિંગ રેલી જે છે અહીંયાથી થોડીક જોવા મળી શકે છે. બટ એઝ આઈ સેડ કમેન્ટ્રી કેવી આવે છે, આઉટલુક કેવો આવે છે ફેડરલ રિઝર્વની કોઈને ખબર નથી. તો એના માટે ક્લેરિટી માટે જરૂર વેઇટ કરો. બટ એગ્રેસિવલી અગર જો તમે ટ્રેડ કરતા હો તો અહીંયાથી બાઇંગ પોઝિશન બનાવી શકો છો. સ્ટોપ લોસ એલ્યુમિનિયમના અંદર પણ અરાઉન્ડ અબાઉટ મોરલેસ 230 ના નીચે રાખો. 234 થી 232 ના વચ્ચે બાઇંગ એક્યુમ્યુલેશન રાખો અને હાયર સાઇડ પર 236 237 બહુ વધારે મોટા ટાર્ગેટ નહીં રાખવાના. 1 થી 2 દિવસના વ્યૂ પોઈન્ટના હિસાબે આ ટ્રેડ લઈ શકો છો એલ્યુમિનિયમના અંદર પણ. ઓકે, તો એલ્યુમિનિયમમાં પણ કોપરની જેમ જ એગ્રેસિવ ટ્રેડર્સ છે એમને માટે જ એક ઘટાડે ખરીદીની સલાહ જે છે એ બનતી અહીંયા કરતી દેખાઈ રહી છે. ટાર્ગેટ 236 થી 237 અને સ્ટોપલોસ 230નો રાખો અને આવતીકાલના ડેટા પહેલાં આ પોઝિશનને સ્ક્વેર ઓફ કરવાની રહેશે. તો આપણે મેટલ્સની વાત કરી. હવે આપણે જો ક્રૂડના કારોબાર ઉપર નજર કરી લઈએ તો ક્રૂડમાં નીચલા સ્તરેથી સારી રિકવરી આવતી દેખાય છે અને બ્રેન્ટના ભાવ ફરી એક વખત $81 ઉપર પહોંચ્યા છે અને $81.56 સુધી આપણી કિંમતોને પહોંચતી બ્રેન્ટ ઉપર જોઈ રહ્યા છે. નાઇમેક્સની વાત કરીએ તો $77.73 ઉપર અને આપણે જો સ્થાનિક બજારની વાત કરીએ તો ત્યાં પણ આપણે 6488ના આસપાસના સ્તર પર કારોબાર થતા જોઈ રહ્યા છે. તો હવે બજારને માંગ સામે પુરવઠો ઘટે તેવી આશંકાએ ક્રૂડની કિંમતોને સપોર્ટ મળતો લાગી રહ્યો છે. જતીનજી, તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતનો એક ઘટાડો આપણે આવતા અહીંયા આગળથી જોયો તો લગભગ આપણે $79 સુધી બ્રેન્ટમાં પહોંચી ગયા હતા, ત્યાંથી રિકવરી અને હવે આપણે એક ગઈકાલે સાંજે સારી રિકવરી આવતા જોઈ છે અને $81 સુધી બ્રેન્ટની કિંમતો પહોંચી છે. એમસીએક્સની વાત કરીએ તો ફરી 6400ની ઉપર. તો ક્રૂડને ક્યાંથી સપોર્ટ મળ્યો અને આગળ આપ કઈ રીતની રણનીતિ અપનાવવાની સલાહ આપશો? જો જેના જે હિસાબથી ક્રૂડનું માર્કેટ અહીંયા ગ્લોબલી જે સિનારીઓ જે છે ક્યાંય ને ક્યાંય થોડુંક બ્રોડલી સ્પીકિંગ ઓપેકના જે કમેન્ટ્સ હતા એના કારણથી થોડો સપોર્ટ રહી શકે છે બીકોઝ ગ્લોબલ માર્કેટનું ડિમાન્ડ જે છે ક્યાંય ને ક્યાંય આઉટલુક એમ બની રહ્યું છે ઓપેકના તરફથી કે આગળ ચાલતા બહુ વધારે નેગેટિવ નથી. ઇનફેક્ટ ડિમાન્ડ જે છે ક્યાંય ને ક્યાંય પિકઅપ લેતી જોવા મળશે ઇન ધ સેકન્ડ હાફ. બટ આપણને ખબર છે કે સેકન્ડ હાફમાં આપણે જેવા સ્ટેપ કરીએ છીએ યુએસના ઇલેક્શન્સનું રુઝાન શરૂ થશે અરાઉન્ડ અબાઉટ જુલાઈ ઓગસ્ટના ટાઈમથી. તો મોરલેસ યુએસના તરફથી પણ પ્રોડક્શન હાઈ જે છે વધતું દેખાશે. સો આઈ થિંક ફોર ધ નેક્સ્ટ ફ્યુ વીક્સ અહીંયાથી થોડુંક પોઝિટિવિટીનું રુઝાન જે છે ક્રૂડ માટે જરૂર બની શકે છે
બિકોઝ ઓલરેડી એક સારી એમથી પ્રોફિટ બુકિંગ ક્રૂડના અંદર આવી ચૂકી છે ઇન ધ લાસ્ટ કપલ ઓફ મંથ્સ, અને અહીંયાથી થોડુંક પોઝિટિવિટીનું રુઝાન મને જે લાગે છે કન્ટિન્યુ રહેવું જોઈએ. લોઅર એન્ડ પર સારા અમથા સપોર્ટ્સ પણ લીધા છે ક્રૂડ ઓઇલે. સો હાયર સાઇડ પર મને લાગે છે અરાઉન્ડ અબાઉટ MCX ના અગર તમે ટાર્ગેટ રાખીએ તો ઇન લાઇન વિથ બ્રેન્ટ ક્રૂડ જે અરાઉન્ડ રેઝિસ્ટન્સ 83-84 ના વચ્ચે બની રહ્યો છે. તો અહીંયાથી હજી કપલ ઓફ પર્સન્ટેજ પોઈન્ટ્સ આ વીકના અંદર મને લાગે છે રેલી તમને જોવા મળી જોઈએ ક્રૂડ ઓઇલના અંદર. અને MCX પર જોવા જઈએ તો ઇમિડિયેટ બેસિસ પર 6400ના સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે. 6450 થી લઈને 6480 ના વચ્ચે બાઇંગ ઝોન છે, તો ત્યાં આગળ બાય કરીને ચાલાય. 6400ના નીચે એક બેઝ સ્ટોપ લોસ રાખીને ચાલો 6380 ઓન ધ સેફર સાઇડ, અને હાયર સાઇડ પર 6550 6600 સુધીના ટાર્ગેટ્સ લઈને ચાલવાનું. સો આઉટલુક જે છે ક્યાંય ને ક્યાંય આ વીકના હિસાબથી જોવા જવું તો ક્રૂડ ઓઇલ માટે થોડુંક પોઝિટિવિટીનું બનેલું છે મારું. ઓકે, તો આ વીક માટે ક્રૂડનું આઉટલુક પોઝિટિવ બનતું દેખાઈ રહ્યું છે, તો તમારે ખરીદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 6380ની આસપાસનો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. 6550 અને 6600 સુધીના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. તો ક્રૂડમાં ખરીદારી કરીને ચાલો, આ સપ્તાહ માટે આઉટલુક પોઝિટિવ લાગી રહ્યો છે. ત્યારે જ નજર કરી લઈએ નેચરલ ગેસના કારોબાર પર પણ. તો નેચરલ ગેસમાં આશરે 3% વધારેની તેજી સાથે 251ના સ્તરની આસપાસ આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. 252ના સ્તરની આસપાસ કારોબાર. નેચરલ ગેસમાં પણ એક સારી ખરીદારી દેખાઈ રહી છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો જતીન, અને અહીંયા કઈ રીતની સલાહ રહેશે આપની? નેચરલ ગેસના પ્રાઇસીસ થોડા વોલેટાઇલ જરૂર છે, પણ મને લાગે છે પોઝિટિવ મોમેન્ટમ સાથે ટ્રેડ કરી રહ્યા છે. ગઈકાલના દિવસે એક સ્ટ્રોંગ પ્રોફિટ બુકિંગ જોવા મળી છે. એક પીક માર્યા પછી હાઈ ટચ કર્યા પછી ત્યાં આગળથી પ્રોફિટ બુકિંગ આવ્યું. કોમેક્સના અંદર પણ આપણે જોવા જઈએ તો $3 ઉપર થોડુંક એક રેઝિસ્ટન્સ હતું, તો જેના કારણથી ત્યાં આગળ સ્ટ્રોંગ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. બટ મને લાગે છે બ્રોડલી જે છે એ ટ્રેન્ડ ઇન્ટેક્ટ છે પોઝિટિવિટીનો. બાય ઓન ડિપ્સનું માર્કેટ બનેલું છે. સ્ટોપ લોસ જે છે અહીંયા તમારે થોડુંક ટ્રિકી રહેશે સિચ્યુએશન. સો જ્યારે બી હાઈ પીક પર ચાલે છે, એટલીસ્ટ ડે ટ્રેડિંગના હિસાબે તમે જોવા જાઓ તો તમને અગર 4 to 5% આજુબાજુ દેખાય છે ત્યારે બાય કરીને નહીં ચાલવાનું, બસ ત્યારે ઓલરેડી તમારી રિસ્ક જે છે બહુ વધી જાય છે. મોરલેસ આજે જે ગેપ અપ ઓપન થયું છે, મને લાગે છે થોડુંક અહીંયાથી ગેપ ફિલ થઈ શકે છે. અરાઉન્ડ 248-250 ના આજુબાજુના ઝોન્સ જો તમને મળે છે, 248 વિલ બી ધ બેસ્ટ બાય ફોર અકોર્ડિંગ ટુ મી. તો ત્યાં આગળ તમે બાય કરીને ચાલો, એક પોઝિશનલ વ્યૂ પોઈન્ટ રાખો. 235 ના નીચે સ્ટોપ લોસ રાખો 12 થી 13 રૂપિયાનું, અને હાયર સાઇડ પર 265-270 સુધીના મારા ટાર્ગેટ બની રહ્યા છે. આના અંદર એક સ્વિંગ પોઝિશનલ ટ્રેડના હિસાબે કોલ રહેશે નેચરલ ગેસના. ઓકે, તો નેચરલ ગેસને માટે અહીંયા આગળથી સ્વિંગ પોઝિશનલ ટ્રેડ અહીંયા આગળથી બનતો દેખાઈ રહ્યો છે. ખરીદારી તરફ રહેવાની સલાહ તમારે માટે બનતી દેખાઈ રહી છે. 12 ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવો. 248ની આસપાસની કિંમતો મળે છે, તો ત્યાંથી ખરીદારી કરવાની સલાહ. અને 265 થી 270 સુધીના ટાર્ગેટ, 235નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. તો નેચરલ ગેસ માટે 12 ડિપ્સની સ્ટ્રેટેજી કરીને ચાલવાની સલાહ. ત્યારે જ જતીનજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમ્યુનિટીઝ અંગે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે વાત કરી લઈએ એગ્રી